જય જય ગરવી ગુજરાત, મારા વહાલા જામનગરના અને આપણા ગરવી ગુજરાતના ભાઈઓ, બહેનો અને વડીલો. હું છું જલ પટેલ. આજે હું તમારી પાસે કોઈ રાજકીય પક્ષના એજન્ટ તરીકે નથી આવી, પણ તમારી જેમ જ એક સામાન્ય ગુજરાતી તરીકે અને મધર્સ ફાઉન્ડેશનના માધ્યમથી ગરીબોના આંસુ લૂછતી તમારી દીકરી તરીકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરી રહી છું. જામનગર સહિત ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી એટલે કે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓનો માહોલ છે. નેતાઓ તમારા ગામ અને ઘરે આવતા હશે, આવે છે ને? હું સાચું કહું છું ને? હાથ જોડતા હશે, જોડે જ છે ને? ભ્રમ ફેલાવે છે ને? ભારતીય જનતા પાર્ટીના લોકો ચાર પગે થતા હશે, પણ આજે મારે તમારા મનમાંથી આ ભ્રમનો નાશ કરવો છે. મારા વડીલો, આ ભાજપ સરકાર નથી, આ તો અંબાણી અને અદાણીની પ્રાઇવેટ ગવર્મેન્ટ છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું જ શાસન છે. આ એ જ ભાજપ છે જેને આપણે વિકાસના સપનાઓ દેખાડ્યા, પણ આજે આંકડા અને હકીકત જુઓ તો ખબર પડે છે કે વિકાસ કોણો થયો છે. આ વિકાસ થયો છે અબજોપતિઓનો, જેમ કે અદાણી અને અંબાણીનો, અને વિનાશ તો કે એ થયો છે સામાન્ય માણસોનો, ખેડૂતોનો, ખેત મજૂરી કરતા ગરીબોનો. ભાજપના નેતાઓ આપણને કહે છે કે આપણે વાઇબ્રન્ટ યુગમાં જીવી રહ્યા છીએ. ભાજપના નેતાઓ આપણને કહે છે આ અમૃતકાળ છે, અને સાચું કહું ને તો તેઓ એક રીતે સાચા પણ છે. આ ખરેખર એક સુવર્ણ યુગ છે, પણ માત્ર ત્યારે જ જો તમારી અટક અંબાણી કે અદાણી હોય. બાકી આપણા જેવા માટે, આપણા ગામડાના ખેડૂતો માટે, ગેસના સિલિન્ડર અને ગેસના મોંઘા ભાવ સામે લડતી માતાઓ અને બહેનો માટે, અને નોકરી શોધતા બેરોજગાર યુવાનો માટે આ સમય કે કાળ આપણા માટે કોઈ અમૃતકાળ નથી સાહેબ. આ તો ચૂંટણીની રાહ જોવાનો કાળ છે, કારણ કે આ જ એક એવો સમય છે જ્યારે આપણે તેમના માટે મહત્વ બનીએ છીએ. આ એ જ દિવસ છે જ્યારે એક દિવસનો રાજા હોય છે, એક મતદાર. હા, એ મતદાનનો દિવસ તારીખ 26/4/2026. આ દિવસે તમે જ રાજા છો. મિત્રો, જરા વિચારજો, જ્યારે કોઈ ગરીબ માણસ સરકારી ખરાબામાં નાનું એવું મકાન બનાવીને દાયકાઓથી રહેતો હોય, ત્યારે આ ભાજપ સરકારના બુલડોઝર ગરીબના ઘર પર ફેરવી દે છે. કાયદાની કલમ 61ની નોટિસ આપીને ગરીબની છત છીનવી લેવામાં આવે છે. પણ એ જ સમયે બીજી તરફ રિલાયન્સ અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને એનર્જી અને ગ્રીન એનર્જીના નામે લાખો વીઘા સરકારી જમીનો મફતના ભાવે પધરાવી દેવામાં આવે છે. ખેડૂતો અને કાળી મજૂરી કરતા ગરીબોની હાલત જુઓ. તમારી મંજૂરી વગર તમારા લીલા સરખા ખેતરમાં હાઈ ટેન્શન લાઇનના થાંભલા ખોડી દેવામાં આવે છે. જો ખેડૂત વિરોધ આનો કરે તો પોલીસનો ગેરઉપયોગ કરી ખેડૂતોને તેના જ પોતાના ખેતરમાં જતા અટકાવવામાં આવે છે. અને હદ તો ત્યાં થાય છે જ્યારે એ જ જગતના તત્સમાન ખેડૂતને મારવામાં આવે છે. લેન્ડ ગ્રેબિંગના કાયદાના ડર નીચે ખેડૂતોને કચડવામાં આવે છે. જ્યારે રિલાયન્સ જેવી કંપનીઓને ટેક્સમાં લાખો કરોડો રૂપિયાની રાહત આપવામાં આવે છે. શું આ ભાજપ સરકાર ખરેખર આપણા માટે છે કે માત્ર અંબાણી અને અદાણીના હિતો સાચવવા માટે? જામનગરની આસપાસ જુઓ, આપણે વિશ્વની સૌથી મોટી રિફાઇનરીનું ઘર છીએ. કચ્છના અખાતના ભરતીના મોજાની જેમ હજારો કરોડો રૂપિયા આ ફેક્ટરીઝમાં વહી રહ્યા છે. ભાજપની સરકારને અદાણી અને અંબાણીના રૂપિયાના જોખમની એટલી ચિંતા છે કે તેઓ માંગે તે પહેલાં જ તેમને કરોડોની સબસિડી, લાખો વીઘા જમીન અને ટેક્સમાં મોટી છૂટછાટ આપી દેવામાં આવે છે. પણ જ્યારે લોઠિયા, ચંદ્રગઢ, ધુતારપર, રસુલનગર જેવા ગામના લોકો પોતાની જમીન નિયમિત કે કાયદેસર કરવાની માંગણી કરે છે, ત્યારે અચાનક જ ભાજપ સરકારના અધિકારીઓ બહુ વ્યસ્ત થઈ જાય છે. અચાનક ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ જાય છે. અચાનક કાયદો બહુ કડક બની જાય છે. એવું લાગે છે કે કાયદો અંબાણી અને અદાણી માટે એક રબર સ્ટેમ્પ બની ગયો છે. જ્યારે ગામડાનો ગરીબ માણસ કોઈ અરજી કરે છે
ત્યારે ભાજપના અધિકારીઓ કાયદાની પરિભાષા જ બદલી નાખે છે. આ જ ભાજપ પક્ષના નેતાઓ કહે છે કે ભારત દેશ આઝાદ છે. હા, આઝાદી ચોક્કસ છે, પણ એ માત્ર ભાજપના નેતાઓના ભાષણોમાં જ છે. વાસ્તવમાં તો આપણે આર્થિક ગુલામી તરફ જઈ રહ્યા છીએ. આજે ગુજરાતનો યુવાન ભણેલો ગણેલો હોવા છતાં નોકરી માટે ભટકે છે. સરકારી ભરતીઓમાં કૌભાંડો થાય છે, પેપર ફૂટે છે ને કેમ? કારણ કે સરકારને તમારા દીકરા દીકરીના ભવિષ્યમાં રસ નથી. તેમને તો અદાણી અને અંબાણીના પ્લાન્ટમાં સસ્તા મજૂરો જોઈએ છે. ગલીએ ગલીએ ભ્રષ્ટાચાર ફેલાયો છે. પંચાયતથી લઈને સચિવાલય સુધી વહીવટી તંત્ર જૂઠ પર જ ચાલે છે. હું એમ નથી કહેતી કે સરકારમાં દરેક વ્યક્તિ ખરાબ છે. હું જાણું છું કે ત્યાં સારા મંત્રીઓ અને કર્મચારીઓ પણ છે, પણ તેમનું શું થાય છે? જ્યારે કોઈ સારી વ્યક્તિ જનતાના હિત માટે બોલવાનો પ્રયત્ન કરે છે, તે તરત જ હાઈકમાન્ડ તેમના માટે દરવાજા બંધ કરી દે છે. પક્ષની સત્તાનો અવાજ એટલો જોરદાર છે કે એક નિષ્ઠાવાન નેતા કે અધિકારીનો અવાજ દબાવી દેવામાં આવે છે. તેઓ સરકાર નથી ચલાવી રહ્યા, તેઓ એક પ્રાઇવેટ ક્લબ ચલાવી રહ્યા છે, જ્યાં એન્ટ્રી ફી આપણી આત્મા છે અને સભ્યપદનો ફાળો અંબાણી કે અદાણી જેવી કંપનીઓને આપી દેવામાં આવે છે. ભાજપની સરકાર આપણી સાથે વોટ બેંક જેવો વ્યવહાર કરે છે. તમને ખબર છે બેંક શેના માટે હોય છે? તમે તમારા પૈસા ત્યાં મૂકો છો અને તેઓ એ પૈસાનો ઉપયોગ પોતે વધુ અમીર બનવા માટે કરે છે. તમારા મત સાથે પણ તેઓ બરાબર આવું જ કરે છે. તેઓ એપ્રિલમાં તારીખ 26/4/2026 ભાજપના ઉમેદવારો આપણા મત લઈ લેશે. મે મહિનો આવતા સુધીમાં તો આપણે આપણા મતને ગીરવી મૂકી દેશે અને અદાણી અને અંબાણી સાથે એક નવો સોદો કરી લેશે. એટલા ટુચ્ચા છે ભાજપવાળા. ભાજપે આપણને ઘરના વચનો આપ્યા હતા. ભાજપે કાગળ પર સ્માર્ટ સિટી દેખાડ્યા, પણ હકીકતમાં આજે પણ રસ્તાઓમાં ખાડા છે. તમે દિગ્વિજય પ્લોટ 66 એન્ટર કરો એટલે કોઈ રોડની વ્યવસ્થા નથી. હજી તો ચૂંટણી આવે છે તોય ભાજપને કામ નથી કરવું. કેમ? તો કે એ લોકોને ભરોસો છે કે જનતા તો એટલી ભોળી છે કે મોદીના ભાષણ સાંભળીને જ મત આપી દેશે. આપણે જ જીતીશું અને પાછા ગરીબના મત અને ભરોસાનો સોદો રિલાયન્સ સાથે કરી નાખશી. આ વિચારધારા છે ભાજપની. ભાજપે વિકાસ અને સમૃદ્ધિનું વચન આપ્યું હતું. જો કાંઈ વધ્યું હોય તો તે છે ભાજપના મનપસંદ કોન્ટ્રાક્ટર્સ અને ભાજપના નેતાઓના મોટા બેંક બેલેન્સ. તેઓ આપણી લાગણીઓ, આપણું ધર્મ, આપણું ગૌરવ, આપણા ડરનો ઉપયોગ કરે છે, જેથી આપણું ધ્યાન ભટકેલું રહે અને ત્યાં સુધીમાં તેઓ બે મોટા ઉદ્યોગપતિ અદાણી અને અંબાણી સાથેનું તેમનું ગઠબંધન મજબૂત અને ચમકતું રાખી શકે. મેં કોઈ સત્તા કે પદ વગર, કોઈ સ્વાર્થ કે ફાયદા વગર, માત્ર સેવાના ભાવથી 2000થી પણ વધુ ગરીબોના ઘર તૂટતા બચાવ્યા છે. મેં જોયું છે કે જ્યારે ગરીબના ઘર પર નોટિસ આવે છે ત્યારે તેની આંખોમાં કેવો ડર હોય છે. અને મેં એ પણ જોયું છે કે આ ભાજપના નેતાઓ એ ડરનો વિકૃત આનંદ માણે છે. ભાજપના નેતાઓ ઈચ્છે છે કે આપણે હંમેશા ડરમાં રહીએ, જેથી આપણે હંમેશા ભાજપના ગુલામ બનીને રહીએ. પણ યાદ રાખજો, જે ભાજપ સરકાર ગરીબના ચૂલા બુઝાવવાનું કામ કરે છે અને અમીરોના મહેલ સજાવવાનું કામ કરે છે, એવી આ ભાજપ સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. આવનારી 26/4/2026ના રોજ તમારે મતદાન કરવાનું છે. આ માત્ર મત આપવાનો દિવસ નથી, પણ તમારા ઘરને અને તમારા બાળકોના ભવિષ્યને બચાવવાનો દિવસ છે. તમારી એક ભૂલ, તમારો એક ખોટો મત તમારા દીકરા દીકરીનું ભવિષ્ય જોખમમાં મૂકી શકે છે. જો તમે આજે આ મોદીવાદી માનસિકતા ધરાવતી ભાજપ સરકારને નહીં રોકો તો કાલે તમારી જમીન, તમારું ઘર અને તમારી આઝાદી બધું જ આ કોર્પોરેટ કંપનીઓના હાથમાં વહી જશે. હું એક 18 વર્ષની દીકરી છું, તમારી સાથે વાત કરી રહી છું. લોકો કહેશે હું બહુ નાની છું, તેઓ કહેશે કે મને જટિલ અર્થશાસ્ત્રમાં સમજાતું નથી.
પણ હું એક વાત બહુ સ્પષ્ટપણે સમજું છું, જો ભાજપ સરકાર અદાણી અને અંબાણી જેવી મલ્ટીનેશનલ કંપનીને પાર્ટી ફંડ્સની લાલચથી, સત્તામાં ટકી રહેવાની લાલચથી ગરીબોના હક વેચી નાખી અદાણી અને અંબાણીને સોંપી દેતી હોય તો આ ભાજપને જનતા ઉપર શાસન કરવાનો કોઈ જ અધિકાર નથી. હું તમને કોઈ ચોક્કસ પક્ષના એજન્ટ બનીને નથી કહેતી કાંઈ, પણ હું તમને એ સત્ય સમજાવવા આવી છું કે જેનેથી તમારા ખેતરમાં તમારી મંજૂરી વગર થાંભલા ખોડ્યા છે જે ભાજપ સરકારે, જેને ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવ્યા છે અને જેઓ દિવસ રાત માત્ર અદાણી અને અંબાણીના ખિસ્સા ભરે છે, એવા ભાજપના ઉમેદવારને ક્યારેય મત નહીં આપતા. ભ્રમમાંથી બહાર આવો, ભય છોડો, સત્તાના અહંકારને તોડવાનો સમય આવી ગયો છે. ગરવી ગુજરાતની અસ્મિતા અને ગરીબોના અધિકાર માટે જાગો. નક્કી તમારે કરવાનું છે. તમારે લોકશાહી જોઈએ છે કે મોદીશાહી? તમારો મત એ જ તમારી તાકાત છે. લોકશાહી બચાવો, ગુજરાત બચાવો. અને યાદ રાખજો, આપણે અત્યારે નહીં બોલીએ તો આપણી લોકશાહીમાં બાકી બચેલી એકમાત્ર વસ્તુ આવા અંબાણી અને અદાણીના લોગો જેવી બનીને રહી જશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.